Namaste, dear students and parents. I am Dr. Tarannum Bloch, Associate Professor from the Department of Artificial Intelligence, Machine Learning and Data Science. I am Program Head of the course Bachelor of Science with the specialization AI ML and AI DS. આજના જમાનામાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત દરેક બાજુ થઈ રહી છે ત્યારે હું મારવાડ યુનિવર્સિટી તરફથી તમને એક એવા કોર્સની માહિતી આપવા જઈ રહી છું જે આપણી ગુજરાતના સ્પેશિયલી જે વિદ્યાર્થીઓ ખૂબ જ તેજસ્વી છે અને જે લોકોએ બી ગ્રુપ લીધેલું છે અથવા કોમર્સ સ્ટ્રીમલાઇન લીધેલી છે પણ પછી પાછળથી ક્યારેક એવો વિચાર આવે છે કે આના બદલે કોઈ ટેકનિકલ લાઈન લીધી હોત જે 21st સેન્ચુરીની બહુ જ ડિમાન્ડિંગ એવી બ્રાન્ચ છે જેને આપણે AI/ML કહીએ છીએ, AI/DS કહીએ છીએ, જે મશીન લર્નિંગ અને ડેટા સાયન્સના સબ્જેક્ટ્સ પર ફોકસ કરે છે. તો આ પરિસ્થિતિનું નિવારણ લાવવા માટે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના માર્ગદર્શન હેઠળ જે હોલિસ્ટિક લર્નિંગ અપ્રોચ એટલે કે દરેક વિદ્યાર્થીઓને એક ચોઇસ આપવી કે જે કોમર્સ લીધા પછી બાઉન્ડ નથી થઈ જતા કે ટેકનિકલ સબ્જેક્ટ્સ ભણવા કે નહીં, એવો આના પહેલા કોઈ જ સ્કોપ નહોતો. બટ મારવાડ યુનિવર્સિટીમાં BS બેચલર ઓફ સાયન્સ વિચ ઇઝ વેરી નિયર એન્ડ ઇક્વિવેલન્ટ ટુ એન્જિનિયરિંગ કોર્સ લોન્ચ કરેલો છે જે 4 વર્ષનો અભ્યાસક્રમ છે અને આ અભ્યાસક્રમ દરમિયાન છોકરાઓ કે જે 12 સાયન્સમાં બી ગ્રુપ લીધેલું છે અથવા છોકરાઓ જે લોકોએ કોમર્સમાં સ્ટેટિસ્ટિક્સ અને કમ્પ્યુટર સબ્જેક્ટ ભણેલા છે એ લોકો એડમિશન લઈ શકે છે. મેઇન મેજર અપ્રોચ અને મેજર વિઝન આ કોર્સનું એ છે કે ટેલેન્ટેડ છોકરાઓ જે લોકો ક્યાંક સમહાવ નીટ ક્લિયર નથી કરી શકતા અથવા તો કોઈ કારણોસર એમણે કોમર્સ લીધેલું અને પછી એમને વિચાર આવે છે કે ભાઈ ટેકનિકલ એજ્યુકેશન ઇઝ ધી ડિમાન્ડ ઓફ 21st સેન્ચુરી, તો એ કેસમાં એ લોકો BS માં એડમિશન લઈ શકે છે. બેચલર ઓફ સાયન્સ ઇઝ 4 years કોર્સ, 4 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પૂરતું એક્સપોઝર મળશે જે ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ છે મારવાડી યુનિવર્સિટીનું, જેમાં ઘણી બધી યુનિવર્સિટીઝ અને કંપનીઝ સાથે MOUs થયેલા છે, ઇન્ટર્નશિપ ઓપોર્ચ્યુનિટીઝ છે. બીજા વર્ષના અભ્યાસક્રમથી જ બાળક કંપનીમાં જઈ અને સબ્જેક્ટ્સ લર્ન કરી શકે છે. એક્સપર્ટ ફેકલ્ટીઝ, PhD હોલ્ડર સ્ટાફ અમારી પાસે છે જેનાથી બાળકોને એક હોલિસ્ટિક અને ટેકનિકલ રિસર્ચ ઓરિએન્ટેડ સ્ટડીનું એન્વાયરમેન્ટ પૂરું પાડવામાં આવે છે. એક બીજો પ્રશ્ન જે દરેક વાલીઓને ચિંતાજનક લાગે છે એ છે કે જો BS કોર્સમાં એડમિશન લઈએ કોમર્સ અથવા બી ગ્રુપ 12 સાયન્સના અભ્યાસક્રમ પછી તો જોબ ઓપોર્ચ્યુનિટીઝ શું રહેશે? જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઇક્વિવેલન્ટ ટુ BTech AI/ML DS કોર્સ જેમ જ રહેશે. વિદ્યાર્થી દરેક કંપની જે IT સેક્ટરની છે જેમાં મશીન લર્નિંગ અપ્લાય થાય છે અથવા ફાઇનાન્શિયલ કંપનીઝ જેમાં ડેટા એનાલિટિક્સની પોસ્ટ હોય છે, એઝ વેલ જ્યાં હેલ્થકેર રિલેટેડ ડેટા સ્ટેટિસ્ટિક્સ પર સ્ટડી થતું હોય છે અથવા સ્માર્ટ સિસ્ટમ જે IoT અથવા તો મશીન લર્નિંગ બેઝ સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઝ હોય છે. ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ AI નો ખૂબ જ મોટો ફાળો છે. તો આ બધી જ કંપનીમાં BS ના વિદ્યાર્થીઓ પણ એલિજિબલ છે કંપનીમાં બેસવા માટે અને પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરવા માટે. સો વી વેલકમ યુ ઓલ ફોર having the bright future with the Marwadi University.